નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે છઠ્ઠી એડવર્ટાઇઝમેન્ટ ઇન એન્ડ્રોલોજી કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા કરાયું હતું। આ ત્રિદિવસીય કોન્ફરન્સ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે એન્ડ્રોલોજીનું આ છઠ્ઠું સંમેલન આરોગ્ય ક્ષેત્રે લઈને આવનાર સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ સંમેલન એક પ્રકારનું અનોખું સંમેલન છે, કેમ કે આ સંમેલનનું નોલેજ, એક્સપિરિયન્સ અને રિસર્ચ ભારત અને સમગ્ર વિશ્વ માટે ફળદાયી નીવડશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રે હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહી છે। સમગ્ર દેશમાં કોરોનાની લહેર હતી ત્યારે તમામ વ્યક્તિને બચાવવા આ સરકારે તમામ પ્રયાસો કર્યા છે। નરેન્દ્ર મોદીએ કોવિડને જ્યારે ડિઝાસ્ટર તરીકે ઘોષિત કર્યો ત્યારે આપણી પાસે ન તો કોઈ વેક્સિન હતી, ન કોઈ રિસર્ચ હતું। લાલ બહાદુર શાસ્ત્રી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એવા નેતા તરીકે સામે આવ્યા છે જેઓએ 140 કરોડ જનતાને સાથે રાખીને કોવિડ સામે લડાઈ લડી અને આખરે સફળતા મેળવી। આ કોવિડની લડાઈમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, તમામ ડોક્ટર, તમામ નર્સ અને ટેકનોલોજીનો ખૂબ સહયોગ મળ્યો। તેમણે કહ્યું કે કોરોનાની સેકન્ડ વેવ દરમિયાન માત્ર 121 દિવસમાં 1500થી વધુ ઓક્સિજનની ટેન્ક ઊભી કરી દેવામાં આવી હતી। 900 એક્સપ્રેસ ટ્રેન ચલાવીને ઓક્સિજન સમગ્ર દેશમાં પૂરો પાડવામાં આવ્યો હતો। આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌએ સાથે મળીને કોવિડની લડાઈને સફળતાપૂર્વક પાર પાડી હતી। એડવાન્સમેન્ટ ઇન એન્ડ્રોલોજી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાઈ રહી છે તે ગૌરવની વાત છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। તો મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોલિસ્ટિક હેલ્થકેરની નવી પ્રણાલી વિકસાવી છે। કિડની, મૂત્રપિંડ જેવા ગંભીર રોગની સમસ્યા માટે યુરોલોજિસ્ટ અને યુરોલોજી સેક્ટરની ભૂમિકા દેવદૂત સમાન છે। આજે ભારતીય યુરોલોજી આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જરી, ક્લિનિકલ અને રિસર્ચના યુરોલોજી ક્ષેત્રમાં અદ્ભુત પોતાનું યોગદાન આપી રહી છે। જો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારા સોશિયલ મીડિયાને લાઇક કરો, ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।